બોલીએ શ્રીજી મહારાજ કી જય। આ શ્રીનાથજી એટલે 7 વર્ષના શ્રી કૃષ્ણ, જેને ગોવર્ધન નાથને, જેને ગિરિરાજને ધારણ કર્યા। બીજી તરફ આકાશની અંદરથી એવો ભયંકર વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર, આપણે કહીએ મુશળધાર, હાથીની સૂંઢ જેવી ધારાઓ, આખું વ્રજ જળબંબાકાર થયું। એવો ભયંકર પ્રલયનો વરસાદ વરસ્યો। એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 7 દિવસ સુધી અખંડ અવિરત વરસાદ વરસ્યો। જીવ જંતુ બધાના મરણ થયા, કોઈ બચી ન શક્યા। કેટલા બચ્યા? માત્ર જે ગોવર્ધનના નીચે હતા એટલા જ બચ્યા, બાકી વ્રજમાં કોઈ ન બચ્યું। આ વરસાદ પ્રલયનો હતો, વિનાશનો હતો। ઈશ્વરના જે આ પ્રકૃતિજન્ય બધા સ્વરૂપ છે એ કલ્યાણકારી પણ છે, અને જો મિજાજ બદલે તો વિનાશક પણ છે। આકાશમાંથી વરસાદ વરસે કેવો આનંદ આવે, પણ લિમિટમાં। જોઈ વિકરાળ રૂપ ધારણ કરે, જોઈ ભયંકર રૂપ ધારણ કરે તો માણસ કલ્પના ન કરી શકે। વરસાદમાં પાણીમાં એવી શક્તિ છે, પવનમાં એવી શક્તિ છે। હળવું હળવું આવે તો મજા આવે, બગીચામાં બેઠા હોય નવા આવે, પણ જોઈ વિકરાળ રૂપ ધારણ કરે અને વાયુમાંથી વાવાઝોડું બને તો પણ વિનાશ કરે। એમ ધરતી, આ પૃથ્વી કેટલી સુંદર છે, શાંત છે, સુરમ્ય છે, આનંદ સુખ પ્રસન્નતા આપનારી છે, પણ એ શાંત છે ત્યાં સુધી। જો મિજાજ બદલ્યો અને મગજ ગયો તો ધરતીનો મગજ જાય તો શું થાય એ અનુભવ આપણે 2000ની સાલમાં થઈ ગયો ને। ભૂકંપ આવ્યો હતો ત્યારે બધાને અનુભવ થઈ ગયો કે આ ધરતી ધારે અને જો થોડીક આમ જરાક આમ ધ્રુજારી કરે તો શું થાય। માણસને નાશવંતપણાનો પરિચય કુદરતના તત્વો આપે છે કે ધારે ઈશ્વર તો શું ન કરી શકે। આ સૂર્ય જે તપે છે ને એ માપમાં તપે છે। 40, 42, 45 ડિગ્રી સુધી અટકી જાય એટલે વાંધો નથી। આ 45 ડિગ્રી અટકી જાય, 50 ડિગ્રી સુધી વાંધો ન આવે, પણ માની લ્યો કે 250 થઈ જાય તો, 150 થઈ જાય તો, ડિગ્રી વધી જાય તો માણસની શું હેસિયત છે। એમ શિયાળામાં જે ઠંડી છે એ એક લિમિટમાં હાલે, 0 ડિગ્રી, 0 ડિગ્રીમાંથી 2, 5, 10, 15 સુધી વાંધો ન આવે, પણ એમાં 200, 500 વધારી દે તો પણ માણસનું અસ્તિત્વ ન મળે। એનો અર્થ એ થયો કે કુદરતને સૃષ્ટિ ઉપર દયા છે, હજી લાગણી છે, પ્રેમથી છે। આ બધું પ્રેમ છે ત્યાં સુધી વાંધો નથી, બાકી જેદી મગજ ગયો, જેદી ક્રોધ આવ્યો ને એમ થયું કે હવે બસ, તેથી વાર નહીં લાગે। કુદરતની અમાપ શક્તિ છે।
નભ છાઈ રે ઘટા ઘન ઘોર ઘોર, નભ છાઈ રે ઘટા ઘન ઘોર ઘોરે, સુન ધન ગરજત ધન ગન ધન ગન, સુરધન ગરજત થન ગન થન, નાચ નાચ મન મોર મોર, ઓ નાચ 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 મન મોર મોર, નભ છાઈ રે ઘટા ઘન ઘોર ઘોર, નભ છાઈ રે ઘટા ઘોર ઘોર, દાદુર મોર પપીહ બોલે, દાદુર મોર પપીહ બોલે, વૃક્ષ વેલ વન રાઈ ડોલે, વૃક્ષ વેલ વન રાઈ ડોલે, નાચ નાચ મન મોર મોર, નાચ નાચ મન મોર મોર, નભ છાઈ રે ઘટા ઘન ઘોર ઘોર, નભ છાઈ રે ઘટા ઘન ઘોર. સાત દિવસ સુધી અખંડ વરસાદ વરસ્યો. કથામાં ધ્યાન દેજો, બહુ સરસ સાગર પ્રસંગ આવે છે. વ્રજવાસીઓને એમ થયું કે 7 દિવસથી કનૈયો એકલો ગોવર્ધનને ઉપાડીને ઊભો છે, એ થાકી ન જાય, એનો હાથ દુખી ન જાય, એને આરામ ન કરવો હોય, એને વિશ્રામ ન કરવો હોય. 5, 15, 25, 50, 100, 200 જણા ભેગા થયા. હાલો આપણે એને આરામ આપીએ. બધા ભેગા મળીને કનૈયા પાસે આવ્યા. કૃષ્ણ, તું એકલો ઉપાડીને ઊભો છો, એક કામ કર, થોડી વાર માટે તું વિશ્રામ કર, આરામ કર. ભગવાન કે તો આને કોણ ઉપાડે? ત્યાં બધા કે અમે છીએ ને. એક જણો કે હું એકલો ઉપાડી લઉં. એની ટટલી આંગળી તૈયાર કરી આપ, તું મૂકી દે. બીજો કે હું ઉપાડી લઉં. આ હું ઉપાડી લઉં મંડાણ કરવા. કૃષ્ણ સમજી ગયા કે આને સમજાવવું જોઈએ કે આ ટચલી આંગળીએ ઉપડે એવું નથી, આ જેવું જોવે છે, જેવું ધારે છે એવું નથી. યાને ખબર નહીં પડે. તો આ દુનિયા તો એવી છે કે આ બધું પૂરું થઈ ગયા પછી, બહાર નીકળ્યા પછી એમ કહેશે કે તે ઉપાડ્યો એમાં હું નવાઈ કરી, અમને દીધો તો અમે ઉપાડત, દેવો તો ને. ભગવાન કહે છે કે આને ખબર પડવી જોઈએ કે આ કેટલું હળવું છે. નહીતર આ બારા નીકળીને પાછા એમ કે તે ઉપાડ્યો એમાં હું નવાઈ, અમને દીધું હોત તો અમે ઉપાડ, દીધું નહીં એટલે. ભગવાન કે ભલે અનુભવ થઈ જાય. કૃષ્ણ કે એક કામ કરો, બધાને કહો, બધા ટેકો આપો, બધા ટેકો આપો, અને પછી હું હાથ લઈ લઉં. બધાને સમાચાર મળ્યા. બધાએ કહ્યું વાત સાચી છે. કનૈયો કે છે ભાઈ બીજું, ટચલી આંગળીનો પ્રયોગ કોઈએ ન કરવો. કા કનૈયો કે બટકી જાશે, આમાં બટકા વળી જાય. આ હું કરું ઈ કરોમાં આ બટકી જાશે. એક તો છે ટચલી, પણ કન્યા તારાથી થાય તમારાથી કેમ ન થાય? ઘણા ઉતમાં હોય, એનાથી થાય તો મારાથી કેમ ન થાય? અરે ભાઈ, જેવી જેની કક્ષા, જેવી જેની લાયકાત. અને ભગવાનની કોપી તો આ જીવ કેમ કરી શકે? ભગવાન કરે એમ ન કરાય, ઈ કે એમ કરાય, કરે એમ ન કરાય. કનૈયો કે ટચલી આંગળીના પ્રયોગ રહેવા દો, આંગળીના પ્રયોગ જ રહેવા દો. આમ હથેળીથી ટેકો આપો, તમારે લાકડીઓ ભરાવો, માથા ભરાવો. બધાએ કોઈએ પાઘડીઓ પહેરી હતી, પાઘડીઓ સહિત મસ્તક ભરાવ્યા, એટલે ઉપાડી હગાય ને ઈંઢોણી જેવું થઈ જાય. કોઈએ બે હાથ વડે,
કોઈએ હાંબેલા વડે, કોઈએ લાકડીઓ વડે ટેકા દીધા છે. કનૈયો કે છે તો હવે હું હાથ લઈ લઉં. તો બે ચાર જણા કનૈયા સામે જોઈને કે લે, તે હજી લીધો નથી. અમને તેમ કે લઈ લીધો. ભગવાન કે આ વેમમાં તો જો હાલે. કનૈયો કે હમણાં ખબર પડશે, હાથ લઈશ ને. કનૈયો કે ના, બધું તમારે ગોઠવાઈ જાય. અરે લઈ લે તું, તારે જરાય ચિંતા ન કર. આમ જો તો બે ચાર જણા મૂચું મીંડા મરડો. તું 7 વર્ષનો ઉપાડે અને હું 37 વર્ષનો, 27 વર્ષનો, 48, 57. જરાય ચિંતા ન કર, હું ઉપાડી લઉં. બધાને ઉપાડતા જોઈ ભગવાન કેવું ઠીક છે, તો હવે હું હાથ નીચે લઉં છું. અરે લઈ લે, એમાં કહેવાનું શું હોય એટલું બધું? ભગવાન કે મારે બતાવવું છે, નહીં કહું તો આ બધા દબાઈ જાય. અન ભગવાને લીલા શરૂ કરી. જુઓ, ઈશ્વર પરચો આપે તો જ આ જીવને સમજાય કે જીવ અને ઈશ્વરમાં શું ફરક છે, ઈશ્વર શું કરી શકે. ભગવાને પરિચય આપવા માટે આ લીલા કરી. હાથ ભગવાન નીચે લેવા લાગ્યા. જેવો ભગવાનનો હાથ નીચે આવવા માંડ્યો, ગિરિરાજજી નીચે આવવા માંડ્યા અને ગોવાળિયાઓની મથામણ થઈ ચાલુ. હવે આ ઉપડે, ગમે એવા માથા ભરાવે, આમ ગમે એવા માથું નીચે પગ ઉપર રાખે તોય ન ઉપડે, ગમે એવા ઉથમાં થાય તોય ભલે. એકદમ ગોવર્ધન ધીરે 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 નીચે આવવા લાગ્યા છે. ગિરિરાજજીને એકદમ નીચે આવતા જોઈ ગોવાળિયાઓ પ્રયત્ન કરવા લાગ્યા. અરે જોર લગાવો, બધા શું કરો છો? અરે એક જોર કરો, બધા શું કરે છે? બધાય કે અમે ઈ જ મહેનત કરીએ છીએ, આ ઉપડવું જોઈએ ને. બે ચાર જણા કે આ ડોકીના મણકા ખાઈ જાય. માથા મીંડા આમ આમ થવા ન હાથ આ ઉપડે કોઈથી. ભગવાન ગોવર્ધનને નીચે એકદમ લઈ આવ્યા. ગોવાળિયાઓ નીચે બેસી ગયા, કોઈ પડી ગયા, કોઈ ચીસો પાડવા લાગ્યા, કોઈ બૂમો પાડવા લાગ્યા. કહ્યું, હે કનૈયા બચાવ, કનૈયા બચાવ, કનૈયા બચાવ. ભગવાને કહ્યું કે ઓલા મૂછું મરડતા હતા એ ક્યાં ગયા? એ તો હેઠે પીડા પીડા બૂમો જ પાડે, મરી ગયો, ગુજરી ગયો, આવજો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટાટા. ઓલા કે કાં તો કે આમાં હવે પૂરું થાય ને, આ માથે પડે આમાં શું બચે? છેલ્લા રામ રામ. એ તો તૈયારીમાં હોઈ ગયા બિચારા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે કોઈથી ઉપડે એમ નથી. ઓલા પીડા પીડા હાથ જોડે, ભાઈ સાહેબ તું ઉપાડ, આ તારા સિવાય ન ઉઠે. ભગવાન કૃષ્ણએ ફરી ટચલી આંગળીએ જ્યાં ટેકો આપ્યો, ફરી ગોવર્ધન એકદમ ઉપર ઉચકાયા. હવે ગોવાળિયાઓને સમજાઈ ગયું, એક વ્યક્તિને સમજાઈ ગયું કે જગતમાં કૃષ્ણ કરે તે કોઈ ન કરી શકે. વાતે સાચી છે, ભગવાન કરે એ કોઈ ન કરી શકે. એટલે ભગવાન કરે એમ ન કરાય, ભગવાન કીએ એમ કરાય. ઘણા ને ભગવાન કરે એમ કરવું જોઈએ. એક ભાઈ કે શંકર ભગવાને ગાંજો પીએ, ચલમ પીએ તો આપણે પીવામાં શું વાંધો? મેં કીધું પણ શંકર ભગવાને ગાંજો પીધો, ચલમ પીધી, એ ક્યાં લખ્યું છે? કોને વર્ણવ્યું છે? તે ક્યાં વાંચ્યું? મને કે ઈ તમને ખબર ન પડે એમાં. હાલો એમ સમજો, તને ખબર પડે. શંકર ભગવાન ગાંજો પીવે ને તું પી, પણ તો શંકર ભગવાને ગાંજો પીતા પેલા કઈક બીજું પીધું તું. એકાદ ચમચી તું પોઈઝન ની પી જા અને જીવતો રહે તો તને ચલમ ગાંજો પીવાની છૂટ. મને કે ઈ હાચું હો. મેં કીધું પોતાના મેળ ગોઠવી અને ભગવાનની પાછું પ્રેરણા બતાડે. શંકર ભગવાન ચલમ પીએ, આપણે પીવાય તો એને તો ઝેર પણ પીધું, તું પી.
ઝેર પીધા પછી જીવતો રહે તો તું તારે પીજે. ભગવાન કરે એમ ન કરી શકાય. એ ઈશ્વર છે, એની દરેક લીલા છતાં કૃષ્ણની દરેક લીલામાં મર્યાદા છે. એક પણ લીલા કૃષ્ણ મર્યાદા વિરુદ્ધ ભગવાને એક પણ ચરિત્ર નથી કર્યું. ગોવાળિયાઓ સમજી ગયા છે. ભગવાને ફરીને ગોવર્ધનને ઉપર ઉઠાવ્યા છે. ગોવાળો રાજી થયા. હવે તો સમજદાર જે હતા ને, જે સમજુ કો ઈશારા કાફી હે, જે સમજદાર હતા, એ દોડી કૃષ્ણના ચરણમાં પડ્યા. એને એમ કહ્યું, કનૈયા, અમારો ઈશ્વર આ ગોવર્ધન નથી, અમારો ઈશ્વર ગોવર્ધન ધારી, અમારો ઈશ્વર ગિરિરાજ ધરણ. એક કૃષ્ણ તું અમારો ભગવાન છો, એક કૃષ્ણ તું અમારો ઈશ્વર છો, તું અમારો નારાયણ છો. જે સમજદાર હતા એ ઓળખી ગયા, ભગવાનના ચરણમાં પડી સ્તુતિ કરવા લાગ્યા. કનૈયો કહે છે, ભાઈ હું ભગવાન નથી, આ તો ગોવર્ધનનાથની મારા ઉપર દયા છે. આ તો ગિરિરાજજીનો હું જરા વાલો છું ને એટલે મને જસ આવ્યો. એટલે ગોવર્ધનનાથ કી જાય તો બરોબર છે, પણ હવેથી બોલો ગિરિરાજ ધરણ કી જય, બોલીએ ગિરિરાજ ધરણ કી જય. હવે ગોવર્ધનનાથ ની ગિરિરાજ ધરણ, ગોવર્ધન ધારી કૃષ્ણની જય. એ અમારા ભગવાન. આ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે. ડાબો હાથ ઊંચો કરી કૃષ્ણ ગોવર્ધનને ધારણ નથી કરતા. હકીકતમાં તો યોગ્ય અધિકારી જીવોને ભગવાન બોલાવે છે. હાથ ઊંચો કરીને કહે છે કે હે જીવ, તું મારા શરણે આવ, કેમ કે આ ગોવર્ધનની નીચે મારી કૃપાનો વરસાદ વરસે છે. અહીંયા છાયામાં નીચે આવી જશે તો તડકો, ટાઢ, એ વરસાદ કઈ તને પરેશાન નહીં. ભગવાન અધિકારી જીવોને બોલાવે છે કે મારા શરણમાં. અને અધિકારી જીવ જેના શરણમાં જાય, આ જોવે છે એટલા બધા કઈ એના શરણમાં નથી જતા. અધિકારી જ જાય, લાયક જ જાય, જેના ઉપર એની કૃપા છે એને જ એનું શરણ લેવું. આમાં કઈ બધા રામના ભક્ત ન હોય, કોક રાવણ ના હોય. હાલો ની કે જલસો ન્યા છે. ગોવર્ધન ગિરિરાજ ધરણ ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. બરોબર આ લીલા પૂર્ણ થઈ અને ઇન્દ્ર જોવા આવ્યું. 7 દિવસથી વરસાદ વરસે છે. ઇન્દ્ર જોવા આવ્યો કે આ બધા જીવે છે કે તણાઈ ગયા. આવીને જોયું, બીજું બધું તો તણાઈ ગયું હતું, પણ ગોવર્ધન નીચે આવીને જોયું ત્યાં તો કૃષ્ણ ગોવર્ધનને ધારણ કરી ઉભા છે. ઇન્દ્ર જોતા સમજી ગયા કે જે ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરે એ કોઈ સામાન્ય ન હોય, એ પરિબ્રહ્મ પરમાત્મા છે. મારી ભૂલ થઈ એને ઓળખવામાં, મારી ઉતાવળ થઈ. સમજી ગયો છે. તરત જ મેઘોની આજ્ઞા આપી કે બંધ કરો વર્ષા, પાછા જાઓ. ભૂલ થઈ, ઉતાવળ થઈ, મેઘો પાછા ગયા. 7 દિવસ પૂર્ણ થતા ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભાઈ હવે કોઈ ચિંતા નથી, લાગે છે કે હવે વરસાદ રહી ગયો છે. વરસાદ વરસી ગયા પછી આકાશ કેવું થઈ જાય? સુંદર, નિર્મલ, સ્વચ્છ, એકદમ સુંદર, અદ્ભુત.
ભગવાન કૃષ્ણએ 7 વર્ષની ઉંમરે 7 દિવસ સુધી 7 કૌંસની અંદર ફેલાયેલા ગોવર્ધનને ઉપાડ્યો. આ 7નો આંક ભગવાને બરોબર રાખ્યો છે. 7 વર્ષની ઉંમરે કૃષ્ણએ આ લીલા કરી અને પછી તો ભગવાને દરેક લોકો બહાર નીકળ્યા. ગોવર્ધનને એની જગ્યાએ પ્રસ્થાપિત કરી. કૃષ્ણએ તમામ વ્રજવાસીઓને ભલામણ કરી, આજ્ઞા કરી, આજથી આ ઘડીથી સંકલ્પ કરજો, આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાન, આપણા ઈશ્વર, આપણા માલિક જો કોઈ હોય તો આ ગોવર્ધન છે. હવેથી એની પૂજા કરજો, એનું યજન કરજો, એનું પૂજન કરજો, એનો આદર કરજો. આજે પણ વૈષ્ણવી પરંપરામાં ગોવર્ધનનાથજીનું બહુ મહત્વ છે. લોકો ગોવર્ધનનાથજીની પરિક્રમા કરે, વંદન કરે, પૂજા કરે, અર્ચા કરે. આજ પણ તમે જો ઘણા લોકો ચાલીને પરિક્રમા કરે, ઘણા સૂતા સૂતા કરે. તો આમ ભગવાને ગિરિરાજ ધરણની લીલા કરી છે. બોલીએ ગોવર્ધન नाथ की जय, બોલીએ ગિરિરાજ ધરણ. धर्म की जय. તો ગોવર્ધનની લીલા વર્ણવી છે. આવો આગળની કથાનું અતિ સુંદર વર્ણન આપ્યું છે. ગોવર્ધન લીલા ચરિત્ર કરી આગળ કથા વર્ણવી. એકવાર નંદ બાબા આગલા દિવસનો ઉપવાસ હતો તે વેલા ઉઠી ગયા. એ રાત્રે 1 વાગ્યાની ઊંઘ ઉડી ગઈ. ઘણીવાર પેટમાં કંઈ નાખ્યું ન હોય ને પેટ ખાલી હોય તો પેલા તો ઊંઘ જ ન આવે. ભાગવત સપ્તાહની અંદર એક સમય જમવું ને એક સમય ફરાળ કરવું, એનો હેતુ એ છે કે બપોરે માણસ ફલાર કરે તો બહુ ઊંઘ ન આવે, સુસ્તી ન આવે, કંટાળો ન આવે. ફળનો આહાર કરે તો. પણ હવે તો સિસ્ટમ જ બદલાઈ ગઈ. ફળાહાર એવું હેવી હોય, એવું જોરદાર હોય, એવું ટેસ્ટી હોય કે માણસ ઓલું ખાય એના કરતા ફરાળ જાજુ ખાઈ જાય, એટલે પેટ હરવું થવાને બદલે ભારી થઈ જાય. ફરાળ કર્યા પછી તો એવા ઝોલા આવે. નહીતર તમે જોજો કઈ પેટમાં ન નાખો એટલે ઊંઘ ન આવે, સુસ્તી ન આવે, સ્ફૂર્તિ રહે. એ પ્રમાણે ઉપવાસ કરીએ તો, બાકી આપણી સિસ્ટમથી કરીએ તો ગમે એમાં ઊંઘ આવે.